નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન એમાં જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે જે જોડકા પૂછાય છે એમાં આપણે પ્રથમ ભાગમાં પાઠ નંબર 2 છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલા। તો 100% પાઠ નંબર 2 માં આ જે જોડકા છે એમાંથી જ પૂછાશે એની હું ખાતરી આપું છું। તો જોઈએ આપણે પ્રથમ જોડકામાં શું છે ભાઈ, તો કે જળતર કામ, મીના કારીગરી, જરી કામ અને પઢાર નૃત્ય। તો જળતર કામ છે આપણને ક્યાં જોવા મળે ભાઈ? બીકાનેરમાં જોવા મળે। ક્યાં જોવા મળે ભાઈ? તો કે બીકાનેરમાં આપણને જળતર કામ જોવા મળે છે। બીજો મીના કારીગરી છે એ આપણને વારાણસીમાં જોવા મળે, ઓપ્શન એ મળે છે। જરી કામ આપણા ગુજરાતનું સુરત રાજ્ય, ઓપ્શન ડી છે। અને પઢાર નૃત્ય એ સુરેન્દ્રનગર એટલે ઓપ્શન સી આવે છે। પંડિત અહોબલે એમાં 4 અક્ષર છે તો સંગીત પારિજાત તો ઓપ્શન બી જવાબમાં મળે છે। ભરતમુનિ, આ ભરતમુનિએ દેવાસુર સંગ્રામની રચના કરી, ઓપ્શન સી। મહાકવિ ભાસ કર્ણભાર એટલે ઓપ્શન ડી। અને કાલિદાસે વિક્રમોર્વશિયમ નામની રચના કરી એટલે એમાં જવાબ આવશે ઓપ્શન એ। નેક્સ્ટ જોઈએ આપણે તો નૃત્ય કલાના આદિદેવ એટલે ભગવાન શિવ નટરાજ, ઓપ્શન ડી મળે છે એમાં। એના પછી ગુરુ પ્રહલાદ શર્મા, તેમાં રેડ્ડી એટલે કે કુચીપુડી, ગુરુ પ્રહલાદ શર્મા, યામિની રેડ્ડી, તો કુચીપુડી એટલે ઓપ્શન સી મળે છે। કવિ વલ્લભ થોળ એટલે કથકલી નૃત્ય, એમાં આપણને ઓપ્શન બી મળે છે। બિરજુ મહારાજ જે છે એ કથક નૃત્ય સાથે સંકળાયેલા છે, જવાબ મળશે ઓપ્શન એ। એના પછી કાચી માટી ને કાચી માટીમાંથી પકવેલી માટી, અને આપણે વિજ્ઞાનની ભાષામાં ટેરાકોટા કહીએ છીએ, એ આપણે નાગાર્જુન કોંડા આંધ્રપ્રદેશમાંથી મળે છે, ઓપ્શન ડી। ધાતુના ઓજારો આપણને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા લોથલમાંથી મળ્યા, જે સુખબાગ ભોગાવો નદી કિનારે છે, એ ઓપ્શન ઈમાં આવેલું છે। ગુફા ચિત્રો આપણને મધ્યપ્રદેશમાંથી મળી આવેલા છે। અને વિશ્વ યોગ દિવસ આપણને 21મી જૂન એટલે ઓપ્શન સી એનો જવાબ આવે છે। નેક્સ્ટ જોઈએ આપણે તો પાટણ પટોળા તરીકે વખણાય તો ઓપ્શન બી એનો જવાબ મળશે। રાજસ્થાન તો બાંધણી માટે એનો ઓપ્શન એ આપણને મળે છે। ઢાકા તો મલમલ માટે, ઓપ્શન ડી એનો જવાબ આવશે। અને કાંજીવરમમાં બનારસી સાડી, એકલું સાડી લખ્યું છે પણ બનારસી સાડી આવે છે એટલે ઓપ્શન સી મળે છે। કાશ્મીરમાં ગાલીચા વખણાય એટલે ઓપ્શન ઈ જવાબ આવશે। જામનગરમાં આપણા બાંધણી માટે વખણાય, ઓપ્શન એ જવાબમાં મળશે। કચ્છમાં આપણને ભરતકામ કલા કે ભરત ગૂંથણ કલા જોવા મળે છે, ઓપ્શન બી જવાબમાં લખીશું। અને બનારસમાં આપણને સાડી જોવા મળે છે એટલે ઓપ્શન સી એમાં લખીશું। નેક્સ્ટ જોઈએ આપણે આગળ તો લખનઉમાં આપણને કઈ કલા જોવા મળે? મીના કારીગરી, આપણે ઓપ્શન ડી લખીશું। સુરતમાં આપણને જરી કામ જોવા મળે એટલે ઓપ્શન એ લખીશું। સંખેડામાં લાકડા માટે કાસ્ટકલા એટલે ઓપ્શન બી લખીશું। અને બીકાનેર આપણને ક્યાં જોવા મળે? તો બીકાનેરમાં જળતર કામ એટલે આપણે એમાં ઓપ્શન ઈ લખીશું। શું લખીશું ભાઈ? ઓપ્શન ઈ લખીશું, ઓપ્શન ઈ। નેક્સ્ટ જોઈએ સંગીત મકરંદ પંડિત નારદ એટલે ઓપ્શન ઈ આવશે। ઈસવીસન 900માં રચના કરી, 19 પ્રકારની વીણા, 101 પ્રકારના તાલનું વર્ણન છે। સંગીત રત્નાકર 5 અક્ષર, સારંગદેવમાં પણ 5 અક્ષર, ઓપ્શન ડી જોવા મળે છે। એના પછી સંગીત પારિજાત 4 અક્ષર, અહોબલે પણ 4 અક્ષર, ઓપ્શન સી જોવા મળે છે। અને નાટ્યશાસ્ત્રની રચના અહીંયા ભરત મુનિએ કરેલી છે એટલે ઓપ્શન બી એનો જવાબ મળે છે। નેક્સ્ટ જોઈએ આપણે તો કે કુચીપુડી જે નૃત્ય છે એ આપણને કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં જોવા મળે। ક્યાં જોવા મળે ભાઈ? આંધ્રપ્રદેશમાં। ભરતનાટ્યમ તમિલનાડુમાં, કથકલી કેરળમાં, અને મણિપુર છે એ મણિપુર એટલે ઓપ્શન ડી માં આવશે। આગળ જોઈએ ભરત મુનિએ શું લખ્યું? દેવાસુર સંગ્રામ, ઓપ્શન ડી। મહાકવિ ભાસે ઉરુભંગ, ઓપ્શન સી। કાલિદાસે શું લખ્યું ભાઈ? માલવિકાગ્નિમિત્રમ, ઓપ્શન બી। અને અસાઈડ ઠાકર શેના માટે જાણીતા? ભવાઈ માટે, એટલે એમાં જવાબ આવશે ઓપ્શન એ। આગળ જોઈએ આપણે કે ભરતનાટ્યમમાં કોણ આવશે? તો ભરતનાટ્યમમાં ગોપી કૃષ્ણ, વૈજયંતીમાલા, હેમા માલિની, આ બધા ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે, પહેલામાં આવશે ઓપ્શન બી। કુચીપુડી નૃત્ય છે એમાં યામિની રેડ્ડી, શોભા નાયડુ, રંજન, તો યામિની રેડ્ડી તો ઓપ્શન સી એમાં જવાબ આવશે। કથકલી જે છે એ કથકલીમાં શિવારામન, તો એક ઓપ્શન એ જવાબ આવશે।
અને કથક જે છે એ કથકમાં સિતારા દેવી, કુમુદની લાખ્યા એ બધા એમાં આવે છે, એટલે ઓપ્શન ઈ જવાબ મળશે. આદિવાસીનું નૃત્ય, તો આદિવાસીનું જે નૃત્ય છે એને ચાળો નૃત્ય કહેવાય, એટલે ઓપ્શન એ જ મૂકીશું. સિદ્ધિઓનું નૃત્ય જે ધમાલ નૃત્ય છે એમાં ઓપ્શન ઈ મૂકીશું. એના પછી વાવ વિસ્તારનું જે નૃત્ય છે ને મેરાયું નૃત્ય કહેવાય, જે બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ અને ઝુંઝાડી ઝાડમાંથી ત્યારે જવાબ આવશે એમાં સી. સુરેન્દ્રનગર વિસ્તારમાં પઢાર નૃત્ય, એટલે ઓપ્શન બી એમાં આપણે જવાબમાં મૂકીશું. નેક્સ્ટ જોઈએ આપણે તો કે સંગીત રત્નાકર જે વાત છે, તો સંગીત રત્નાકર પછી સામવેદ છે, પારિજાત અને મકરંદ. તો સામવેદ છે સંગીતને વેદ કહેવાય, એટલે સામવેદમાં આપણે ઓપ્શન એ લખીશું. પછી સંગીત પારિજાત જે છે એમાં પ્રત્યેક રાગ બીજા રાગથી અલગ, એટલે સી આવશે. સંગીત મકરંદ અને રત્નાકર, તો કે સંગીત મકરંદ જે છે એ સંગીત મકરંદમાં ઓપ્શન સી પ્રત્યેક રાગ અલગ અને સ્વતંત્ર, એટલે ઓપ્શન સી મૂકીશું. એમાં ઓપ્શન 101 પ્રકારના તાલનું વર્ણન છે અને 19 પ્રકારની વીણા છે. મકરંદ ગ્રંથની રચના પંડિત નારદે કરી, એટલે ડીમાં આવશે બી. તો ડીમાં આવશે બી. અને રત્નાકર જે વધ્યું એ રત્નાકરમાં આપણે લખીશું ઓપ્શન ડી. સંગીતના ગ્રંથોને સમજવા બેજોડ છે. કેવા છે ભાઈ? બેજોડ છે. આગળ જે બેજુ બાવરા છે એ બેજુ બાવરા સ્વામી હરિદાસના શિષ્ય છે, ઓપ્શન સી આવશે. સંગીત રત્નાકર જે છે એ સંગીત રત્નાકરને આપણે સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ તરીકે ઓળખીએ છીએ, તો ઓપ્શન ઈ લખીશું. પછી અમીર ખુસરો છે એ તૃતીય હિન્દ તરીકે ઓળખવામાં આવે છે, ઓપ્શન એ લખીશું. જયશંકર સુંદરી જે છે એને આપણે ગુજરાતમાં નાટ્યકલામાં મોખરે સ્થાન, એટલે ઓપ્શન બી લખીશું. અને કવિ દયારામ છે એ ગરબી માટે એટલે ગોપી ભાવ, એટલે એમના ઓપ્શન આપણે ડી લખીશું. નેક્સ્ટ જોઈએ આપણે આગળ તો ભરતનાટ્યમ નૃત્ય સાથે કોણ સંકળાયેલું છે? તો ભરતનાટ્યમ નૃત્ય મૃણાલિની સારાભાઈ, વૈજંતીમાલા, હેમા માલિની, ગોપી કૃષ્ણ. તો ભરતનાટ્યમ આપણે ઓપ્શન અહીંયા બી લખીશું. પછી કુચીપુડીમાં રેડ્ડી નાયડુ ક્યાં છે ભાઈ? તો કે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ. તો એમાં આપણે ઓપ્શન ઈ લખીશું. પછી કથક નૃત્ય છે એમાં બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદની લાખ્યા, એટલે આપણે ઓપ્શન એ લખીશું. મણિપુરીમાં તો સેમ જ છે, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા, ઓપ્શન ડી લખીશું. અને કથકલી જે નૃત્ય છે એ કથકલી નૃત્ય માટે આપણે ઓપ્શન સી એટલે કવિ વલ્લથોડ, કલામંડલમ, કૃષ્ણ પ્રસાદમ, શિવારામન, તો ઓપ્શન સી લખીશું. નેક્સ્ટ આપણે જોઈએ તો લોથલના કારીગરો શું બનાવ્યું? તાંબા અને કાંસાના ઓજારો, એટલે ઓપ્શન સી આવશે. એના પછી નાગાર્જુન કોંડા આંધ્રપ્રદેશમાં માટીના અવશેષો મળી આવ્યા, ઓપ્શન ઈ લખીશું. કોળી નૃત્ય જે છે એ કોળી નૃત્ય મદ્રાસીઓ હોય તો ઓપ્શન એ માથે પહેરવાનું આવે છે એ. એના પછી સિદ્ધિઓનું ધમાલ નૃત્ય, એટલે એ બી સી ડી ઈ અને એફ, એટલે એમાં લખીશું એફ લખીશું. પછી ભાઈ શ્રીપતિ. હવે જયશંકર સુંદરી આવે તો જયશંકર સુંદરી શેના માટે જાણીતો છે ભાઈ? તો ગુજરાતની નાટ્યકલા એ બી સી ડી ઈ એફ જી, તો ઓપ્શનમાં આપણે જી લખીશું. નંદબત્રીસી બાપુલાલ નાયક, ઓપ્શન આપણે બી લખીશું. અને ભવાઈની શરૂઆત તો કે અસાઈડ ઠાકર, એટલે ઓપ્શન લખીશું આપણે સી. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ વિદ્યાર્થીને પાઠ નંબર 2 માં જેટલા પણ જોડકા છે બધા જ જોડકા આપણે આ પહેલા ભાગમાં લઈ લીધેલા છે. તો જો વિદ્યાર્થી મિત્રો આવો નેક્સ્ટ ભાગ આવશે, બીજો પાઠ આવશે, તો જો વિદ્યાર્થી મિત્રો તમને આવા વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ.